બંસી 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 આ જુઓ ભાઈ ભાઈ ઓહો મોજ મશીન ભાઈ ગાયો આજે નવરાઈ નાખો તો હું જો દુકાને તું બોધે આવીશ ને કમ્પ્લીટ. તો કાલે આપણો ઘરના બ્લોગ ખાલી સામાન્ય બતાવ્યો હતો કે આ ભાઈ આપણું ઘર છે. પછી બે ત્રણ ભાઈના ફોન. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો નાના બચ્ચાને ખુલ્લા કરી દીધા છે. હવે આપણે જવાનું છે ફાર્મમાં અને મોટી ગાયોને કરવાની છે ખુલ્લી, કેમ કે આજે ઘણા દિવસથી ખુલ્લી નથી કરીને આજે ખુલ્લી કરશું. જય ગૌ માતા, જય જય ગોપાલ. કેમ છો બધા? મજામાં? આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ઓહ, બા કોણ આવી રહ્યા છે? તો હવે સીધા આપણે ફાર્મ ઉપર જઈએ. શું કહો બા, મજા? હા, બે કૂતરા હાર બધા પલાઈ ના જાય. કૂતરા કાકો હાલતા નથી, બધા કૂતરા જાય. કેટલા કે છે? જો હા, ઈ 400 કે છે. હા. હવે તેમ કે સમજાવ લઈ જા આ લેતા હતા. હાઈ તને રૂપિયા પોતા પતિ રૂપિયા મળે કે નહીં મળે? હવે પહોંચે જાય. હા, હા. તો બા 350 તો ભાવ સસ્તો થઈ જાય ને. એક કોમ કરો, 400 રૂપિયા હાલો, વાત પટી જાય. દોડો, હાલો હાલો, 400 માલ દે. હાલો કાકા સમજીને હાલ દો, વાત પટી જાય. 350 400 છેલ્લા હાલ દો. તો પંખોડી બેન બધા શિવાની ગૌ માતાને કરી લઈ દર્શન. જય જય ગૌ માતા. તો બધાને ખુલ્લા કરીએ. એમ થોડા કોથળા મફત આવે, કોઈ મફત થોડા આવે, કોથળા થોડા મફત આવે. સક્ષા મફત નથી આવતા કોથળા. કાકો કરે રેડી કરે છે. ચલો, જય ગૌ માતા, જય ગૌ. પોતાને એમ કે તારી 35 રૂપિયા લઈ જાઉં. હા હા, ના મસ્ત કોથળા હે ના વજે હાલ. બસ ખાયા ચટ્ટા કેક કોક દોસ્તાન કહે કે 400 ટકા નહીં મેળા. કહી દીધી ખોટો દરવાજો ખોલે બંધ કરે, દરવાજો ખોલે બંધ કરે. બસ છેલ્લા 400 રૂપિયા. હા, હશે હવે લઈ લો. 350 નુકસાન પડે. કોઈ તાટપત્રી બનાવીને ઢોકશે પૂરું માથે નથી પાડે, નુકસાન પડે. તો ભાઈઓ ગૌ માતાને કરીએ ખુલ્લી. Oh, ma. Hey, hey. No. It's possible. Hey, I got it. Shiva in the
Hey. Hey. હા શિવાની ત્રણ જરા છોડી એટલે બંસી 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 હે મામાઓ આમાં Hai Mira, Mira baju, Mira. Hey, Mira. Ama cockroach. Hey, what's on it? Mira. Banshee. હા પણ મીરા હળવે આ જુઓ ભાઈ ઓહો મોજ મશીન ભી ગાયું આજે હાય જો ભાઈ આ બેનો પ્રેમ જોઈ શકો છો અને આજે ભાઈ આપણી કાબરી ગૌ માતા ઠેકે ને એવું બધું કરે છે શું હિટમાં આવી છે કે પાકી કાપણ તમને લાગે છે ભાઈઓ કરજો કોમેન્ટ જેને ખબર હોય ને ભાઈ તો બધી ગૌ માતાને બધા ચરી રહ્યા જોઈ શકો છો લગભગ હિટમાં ના આવી જોઈએ પણ આજે એનું વર્તન છે એવું લાગે છે ભાઈઓ પછી ભગવાન જાણે તો બધે મસ્ત મજાના શરીરે ખડબડ બધું મોજ દરિયા છે હેલો દોસ્તો કેમ છો બધા મજામાં આજના વ્લોગમાં તમારું સ્વાગત છે જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ મસ્ત મજાની લઈ લીધી લાકડીને આજે લગભગ આખો દિવસ ગાયો ચારવાની કેમ કે આજે કોઈ કોમ છે ને તો ગૌ માતાને ચારીએ મોજ કરાવીએ તમારું શું કહેવું કહીએ તો જુઓ તમે આપણી કપિલા જો કપિલા રાત દાડો સરે હવે તો ભાઈ જો કપિલાને મોજ છે ને વાહ કપિલા વાહ એ હાલો આ બાજુ તરો વેગડ બંસી બંને જોડી ચાલ્યા હે Hey, Mamo. Oh. Ah, Mira. हमने चरवान मजा नहीं आती पहले બધા ચરવા વાળી ગઈ ગયા શું મજ કરે મોડા આવતી આજે જો અમારા સખ્યા ભાઈ મસ્ત મજાનો તબેલો ધોઈને કે ચકાચક કુકરા જેવો તો વાહ ભાઈ વાહ શક્તિ વાહ ભેને નવરાય ને મસ્ત હા ફૂલ ભેંસ નવરાઈ નાખો તો હું જો દુકાને તું બધે આવીશ ને કમ્પ્લીટ રેડી લોતા હાલ મીરા ચાલો એક તને બધું અંદર હાલ પરમિશન વગર તો હેડતી નહીં મીરા હા જાઓ તો બધું મસ્ત તો ભાઈએ બીજી બધી ગૌ માતા ઘડીક ચરવા દઈએ અને
પછી મોડા નિહાય કરી દઈએ બધાને બહાર એને અંદર ને બધું. અને આ ચકુડા ત્રણે ઓઈને છરે. હે તમને બીજું કોઈ ભાવતું જ નહીં, એ ખૂણામાં જ રહેવાનું હે. હાલ આ બાજુ ઓ હીરો, બધા અહીં ખૂણામાં જ છે. તો ભાઈઓ મળીએ. તો કાલે આપણો ઘરના બ્લોગ ખાલી સામાન્ય બતાવ્યો હતો કે આ ભાઈ આપણું ઘર છે. પછી 2-3 ભાઈના ફોન આવ્યા કે ભાઈ તમારો આખો ફેમિલી બતાવો, તમારું ઘર બતાવો, તમારા ફેમિલીનો બ્લોગ અંદર લો. પણ ભાઈ શરૂઆત ભરત થરાએ કોકરેજ ગાયની શરૂઆત કરી હતી ગૌ માતાના બ્લોગ બનાવવાના, અને તમારો બધાનો જબરજસ્ત સપોર્ટ રહ્યો એટલે અત્યારે આપણે સારું છે. સબસ્ક્રાઈબર મૂળ 27-28 પહોંચવા આવ્યા છે. પણ જ્યારે 100K ફોલોવર થશે અને પ્લે બટન આવશે પછીથી આપણો ફેમિલી બ્લોગ પણ આવશે અને ફેમિલી પણ હું તમને બતાવીશ. પણ 100K જ ભાઈ જલ્દી કરાવો, આટલી મારી દિલની ઈચ્છા છે. કેમ કે મારું પણ એક સપનું કે જ્યારે 100K થાય એક ગાયવાળાના બ્લોગના, પછી તમને જોરદાર બ્લોગ આવશે અને ત્યાં સુધી પણ બ્લોગ મસ્ત આવશે. તો જલ્દી ભાઈ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે એમ શેર કરતા રહેજો બધાને, એટલે જલ્દી આપણે 100K થાય પછી આપણે ફેમિલી સાથેના બ્લોગ આવશે. જય ગૌ માતા, જય ગોપાલ. કેમ કે તો કાબરી મસ્ત મજાની કરી રહી છે અને બધી ગૌ માતા મસ્ત મજાની મોજમાં છે. તો ભાઈ આવો નવો સપોર્ટ બનાવી રાખજો ને તમારા માટે હું મસ્ત મજાના વિડીયો લાવીશ અને હું મહેનત કરું છું એનું ફળ ભગવાન મને આપશે, મને વિશ્વાસ છે. કેમ કે મેં શરૂઆત તો મતલબ કે ઓછો સબસ્ક્રાઈબર હતો 100થી શરૂઆત કરી હતી અને લોકોને ગમ્યું અને લોકોએ ખૂબ સપોર્ટ કર્યો છે. અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો. ગૌ માતાના વિડીયો હું બનાવતો રહીશ અને જ્યારે 100K થાય ત્યારે હું ફેમિલી બ્લોગ તમને આવી જશે. બસ રેડી. જય ગૌ માતા, જય જય ગોપાલના બ્લોગની સમાપ્ત કરી. કાલે નવા બ્લોગમાં મળીશું.